આ 5 રાશિઓનું ભાગ્ય 15 જૂનથી બદલાશે. ગ્રહોના રાજા સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મિત્રો, હવે ગ્રહોના રાજા સૂર્ય ભગવાન તમારી રાશિમાં પરિવર્તન કરશે. તમારી રાશિમાં આવનારી સમસ્યાઓ હવે સમાપ્ત થશે. ચાલો તમને જણાવી દઈએ કે 15 જૂનથી સૂર્ય ભગવાન આ રાશિના લોકો માટે ખૂબ જ લાભદાય છે. હવે આખા વર્ષ પછી રાશિઓ બદલાઈ રહી છે, જેના કારણે 12 માંથી આ 5 રાશિઓને વિશેષ લાભ થશે. અને સાથે જ તમને જણાવી દઈએ કે આ રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે. રાશિચક્ર જે આ 5 રાશિઓનું જીવન બદલી નાખશે અને તેમનું ભાગ્ય તારાઓની જેમ ચમકવા લાગશે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે વૈદિક જ્યોતિષમાં સૂર્ય ભગવાનને માન, સન્માન, પ્રતિષ્ઠા, આત્મવિશ્વાસ અને સરકારી નોકરીનો કારક માનવામાં આવે છે. અને આવી સ્થિતિમાં તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાન 15 જૂને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મિથુન ગ્રહ બુધ દ્વારા શાસન કરે છે અને સૂર્ય ભગવાનને બુધ સાથે મિત્રતાની ભાવના છે. તેથી આ સંક્રમણની તમામ રાશિઓ પર થોડી નકારાત્મક અસર પડશે. તમામ રાશિઓ પર અસર કરે છે, પરંતુ એવી 5 રાશિઓ છે જેમનું ભાગ્ય આ સમયે ચમકી શકે છે અને તેઓ માન પ્રતિષ્ઠા પણ મેળવી શકે છે. મિત્રો, આપણે આ વિડીયોમાં આગળ જાણીશું કે એ કઈ ભાગ્યશાળી રાશિઓ છે. તો તમે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો, કારણ કે આ રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે જાણીએ તે પહેલા, હે શનિદેવ મહારાજ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો. મિત્રો, દરરોજ કોઈને કોઈ ગ્રહમાં ફેરફાર થાય છે, જેના કારણે 12 રાશિઓ પ્રભાવિત થાય છે. તો મિત્રો, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય જળવાઈ રહે અને તેને દેવી લક્ષ્મીની કોઈ કમી ન રહે. તો મિત્રો, હવે તૈયાર થઈ જાઓ, કારણ કે હવે ગ્રહોના રાજા સૂર્યદેવ તમારી રાશિમાં પ્રવેશ કર્યો છે, જેણે આ રાશિ પર પોતાના આશીર્વાદ વરસાવ્યા છે. તે હવે ખૂબ પૈસા કમાવા જઈ રહ્યો છે. તો મિત્રો, આજે અમે તમને જણાવીએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જૂન મહિનો શુભ રહેવાનો છે. ગ્રહોની સ્થિતિ દુર્લભ રાજયોગોના કારણે આ મહિનામાં ઘણા મોટા રાજયોગ બની રહ્યા છે. નંબર 1, સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાનનું સંક્રમણ તમારા લોકો માટે શુભ સાબિત થઈ શકે છે, કારણ કે આ સંક્રમણ આવકના સ્થાનમાં થવાનું છે. તમારી રાશિથી ધનલાભ થશે. તેથી આ સમયે તમારી રાશિમાં જબરદસ્ત વધારો થશે અને આવકના નવા સ્ત્રોત પણ બનશે. અને જો તમે રોજગાર વિશે વિચારી રહ્યા છો તો તમારું આ સપનું પણ પૂરું થઈ શકે છે. હા મિત્રો, આ સમય દરમિયાન તમે રોકાણથી નફો મેળવી શકો છો. જ્યારે તમે બિઝનેસમેન છો તો આ સમય દરમિયાન તમે કોઈ મોટી બિઝનેસ ડીલ કરી શકો છો. ભવિષ્યમાં પણ તમે સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા લોકોના સન્માનમાં વધારો જોશો અને તેઓને કેટલીક રચનાત્મક બાબતો સારી રીતે મળશે અને તમે સફળતાના માર્ગ પર આગળ વધશો. પરંતુ વિરોધીઓ સક્રિય રહેશે. તમારે તમારા ખર્ચ પર ધ્યાન આપવું પડશે. તમે સક્રિય બનશો. તમારે તમારા કામને પ્રાધાન્ય આપવું પડશે, નહીંતર લાંબા સમય સુધી વિલંબ થઈ શકે છે. જે લોકો અન્ય કામમાં વિચલિત થઈ રહ્યા છે તેમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે, જે તેમની પરીક્ષાની તૈયારી પર અસર કરશે.
નંબર 2, કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે તમારી રાશિ પરિવર્તન થશે. આ રાશિના લોકો માટે આ સાનુકૂળ સાબિત થઈ શકે છે, કારણ કે સૂર્ય ભગવાનનું સંક્રમણ તમારી ગોચર કુંડળીના કર્મ ભાગમાં જઈ રહ્યું છે. તેથી આ સમય દરમિયાન તમને કારકિર્દીની વૃદ્ધિ માટે ઘણા સારા પરિણામો મળશે. જ્યારે આ સમયે નોકરિયાત લોકોને તેમની ઈચ્છિત જગ્યા મળી શકે છે, અને આ સમયગાળા દરમિયાન નોકરિયાત લોકોને પ્રમોશન પણ મળી શકે છે. તમને સહયોગ મળશે, અને સાથે જ કન્યા રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા બિઝનેસમાં વૃદ્ધિ થશે. હા મિત્રો, સૂર્ય ભગવાનની કૃપાથી તમારા જીવનમાં ઘણા ફેરફારો થશે. તેથી તમને જણાવવું જોઈએ કે જો તમે આ રાશિના લોકો છો, તો તમને રોકાણ અને વિદેશી સ્ત્રોતોથી અચાનક લાભ મળવાની સંભાવના છે. તમને રોકાણથી આવક મળશે અને દેવાથી મુક્તિ મળશે. તમે લોકો સૂર્ય ભગવાન તમારા હોવાને કારણે તમે રાશિથી ઉર્ધ્વ ગૃહમાં ભ્રમણ કરવાના છો. તેથી આ સમયગાળા દરમિયાન તમારી લોકપ્રિયતા વધી શકે છે, અને તમને માન પ્રતિષ્ઠા પણ મળી શકે છે. આ ઉપરાંત આવી સ્થિતિમાં જેઓ ભાગીદારીમાં વ્યવસાય કરે છે, તેઓને આ સમયગાળા દરમિયાન બમણો લાભ મળશે. જ્યારે અવિવાહિતોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. આ સમય દરમિયાન તમારા મહત્વપૂર્ણ કાર્ય પર સંપૂર્ણ ધ્યાન આપવું મહત્વપૂર્ણ રહેશે. નંબર 3, મિથુન રાશિ. મિથુન રાશિના લોકો માટે તમને આધ્યાત્મિક સંપત્તિ સંબંધિત બાબતોમાં સારો લાભ મળશે. જરૂરી કામ ઝડપથી થશે, અને તમારી આસપાસ રહેતા વિરોધીઓથી તમે તમારી વાણી અને વ્યવહારથી લોકોના દિલ જીતવામાં સફળ થશો. લાંબા સમયથી વિવાદમાં હતો તેમાં પણ તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે. તો તમારે તેમાં બિલકુલ આરામ ન કરવો જોઈએ. તમારા મનમાં ત્યાગ અને સહકારની ભાવના રહેશે. તેની સાથે પારિવારિક સંબંધોમાં પણ તમારા ખર્ચને કારણે તમારી આર્થિક સ્થિતિ પ્રભાવિત થઈ શકે છે, નહીં તો તે ખેંચાઈ શકે છે. લાંબા સમયથી જે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેઓને તેમના અભ્યાસમાં વ્યસ્તતાને કારણે નુકસાન થઈ શકે છે. આની અસર તેમની પરીક્ષાની તૈયારી પર પણ પડી શકે છે. સૂર્યનું રાશિ પરિવર્તન તમારા માટે માત્ર ખુશીઓ લઈને આવ્યું છે, જે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે અને તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો પણ થશે. નંબર 4, મકર રાશિ. મકર રાશિના લોકોને જણાવી દઈએ કે તમારો દિવસ તમારા માટે સુખ સુવિધાઓમાં વધારો લાવશે. અને તે જ સમયે મકર રાશિના લોકો, તમારે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. તમે જીવનધોરણ સુધારવાનો પ્રયત્ન કરશો, તો તમને એક પછી એક સારા સમાચાર મળતા રહેશે, જેના કારણે તમારી ખુશીનો કોઈ પાર રહેશે નહીં. વ્યાપારી બાબતોને વેગ મળશે. તમારા મનમાં હરીફાઈની લાગણી રહેશે, તો તે તમને પ્રાપ્ત થશે. જો તમે કોઈને ભાગીદાર બનાવ્યા છે, તો તમારે તેના પર ધ્યાન રાખવું જોઈએ, કારણ કે તમારી સંપત્તિમાં વધારો થશે. સંબંધો મજબૂત થશે અને કેટલાક નવા લોકો સાથે મેળાપ કરવામાં તમે સફળ થશો. અને મકર રાશિના લોકોના વ્યક્તિત્વમાં સુધારો થશે, અને અધૂરા કામો પણ સૂર્ય ભગવાનની કૃપાથી પૂર્ણ થશે. નોકરી કરતા લોકો આવતીકાલે કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશે અને તમારા પ્રભાવમાં રહેશે. વ્યાપારીઓ માટે આવતીકાલે અપેક્ષા કરતાં વધુ નફો મળવાના સંકેતો છે. અને જો તમે કોઈ નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આવતીકાલે 15મી જૂનનો દિવસ શુભ રહેશે. કૌટુંબિક જીવનની વાત કરીએ તો જો પરિવારમાં કોઈ સભ્ય સાથે કોઈ મતભેદ ચાલી રહ્યો છે, તો તે પણ સમાપ્ત થઈ જશે.
અને અમે પણ એકબીજાને મદદ કરી શકીશું. નંબર 5, વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો, સૂર્ય તમારા જીવનમાં સંક્રમણ શુભ થવાનું છે. હા મિત્રો, તમારું પારિવારિક જીવન સુખી અને શાંતિપૂર્ણ રહે તેવી અપેક્ષા છે. અને 15 જૂનથી 12 જુલાઈ સુધી તમને તમારા ભાઈ બહેનોનો સંપૂર્ણ સહયોગ મળશે. પરિવાર સાથે જોડાયેલી યાદોને સાચવવાનો આ સમય છે. જે લોકો ઉચ્ચ શિક્ષણ માટે જવા માંગે છે તેમના માટે આ સમય સારા સમાચાર છે. ધનલાભની નવી તકો ઉપલબ્ધ થઈ શકે છે. જેમની આવક વિદેશો સાથે જોડાયેલી છે તેમના માટે પણ સૂર્યનું સંક્રમણ શુભ થઈ શકે છે. વિદેશમાં પણ તમારા માટે ફળદાયી અવસર આવી શકે છે. જે લોકો સરકારી નોકરી કરે છે તેમના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. તમારા મહત્વપૂર્ણ કાર્યોમાં તમને સફળતા મળી શકે છે. તમારી આસપાસ રહેવું જરૂરી છે કે તમે તમારી વાણી અને વ્યવહારથી લોકોના દિલ જીતવામાં સફળ થશો. તો તમને વ્યવસાયમાં સારો ફાયદો થશે. જો લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો તો તેમાં પણ તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે. તો તમારે તેમાં આરામ ન કરવો જોઈએ. બધા કામના સ્થળે સારું પ્રદર્શન કરશે. અને મિત્રો, આ બધી રાશિઓ હતી જેના પર ભગવાન સૂર્યદેવના આશીર્વાદ છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.